ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સાતમા ધોરણની અંદર આજે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 13મો છે, જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. એના વિશે ભણવાનું છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ પાઠનું પેજ કાઢવાનું છે અને આ પાઠ વિશેના અમુક જે મુદ્દાઓ છે જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પાઠનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. એટલે સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે સંસાધન એટલે શું, સંસાધન કોને કહેવાય. તો એની વ્યાખ્યા તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી જ હશે, છતાં પણ આપણે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. સંસાધન એટલે કુદરત તરફથી, પ્રકૃતિ તરફથી જે પદાર્થો આપણને ઉપયોગ કરવા મળે છે, જે સગવડો મળે છે, એ બધા પદાર્થોને કહેવાય સંસાધન, જેની મદદથી આપણું જીવન પ્રમાણમાં સરળ થઈ શકે. પાણી, જમીન, વનસ્પતિ, આ બધા જે ખનિજો છે એ બધું જે છે આપણા માટે કુદરતી સંસાધન છે એક પ્રકારના, જેની મદદથી આપણે આપણા જીવનને પ્રમાણમાં સરળ બનાવી શકીએ છીએ. એનો ઉપયોગ કરીને આપણે જીવનને આગળ વધારી શકીએ છીએ. ત્યાર પછી છે સંસાધનોના પ્રકારો. સંસાધનો ઘણી પ્રકારના હોય છે. તો સંસાધનોના એને મુખ્યત્વે બે જૂથમાં, બે પાર્ટમાં વહેંચવામાં આવે છે. એક છે કુદરતી સંસાધનો અને બીજું જે છે એ છે માનવ સર્જિત સંસાધનો, માનવ નિર્મિત સંસાધનો. એટલે જે સંસાધનોનું સર્જન કુદરત દ્વારા કરવામાં આવેલું છે, ધારો કે હવા છે, પાણી છે, જમીન છે, આ બધા કુદરતી સંસાધનો છે જેનો ઉપયોગ આપણે આપણા રોજબરોજના જીવનમાં કરતા હોઈએ છીએ. એવી રીતે એવા સંસાધનો કે જેને માનવ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, જે માનવ નિર્મિત સંસાધનો છે, તેને કહેવાય માનવ નિર્મિત સંસાધનો. જે પદાર્થોનો ઉપયોગ માનવોના સર્જન દ્વારા થયો છે તેને કહેવાય માનવ નિર્મિત સંસાધનો. જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય. હવે આના પણ બીજા પ્રકાર છે, નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનો એટલે કેવા? જે અખૂટ છે, જે ક્યારેય ખૂટે તેવા નથી. તો દાખલા તરીકે સૂર્યપ્રકાશ, આ નવીનીકરણીય સંસાધન છે, જે ક્યારેય ખૂટવાનો નથી, જે અખૂટ છે. એવી રીતે જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો કહે છે. જે સંસાધનોને આપણે ફરીથી પાછા બનાવી નથી શકતા તેવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો કહી શકાય. ધારો કે કોલસો છે, પછી કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, જેને આપણે ફરીથી બનાવી શકીએ નહીં, તો તેવા સંસાધનોને કેવા કહેવાય? અનવીનીકરણીય સંસાધનો. બરાબર. પછી કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે. સંરક્ષણ કોને કહેવાય? જે સંસાધનો કુદરત દ્વારા આપવામાં આવેલા છે તે સંસાધનોનો બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે એકદમ વ્યવસ્થિત જગ્યાએ ઉપયોગ કરી અને તેનું સંરક્ષણ કરવું, તેને બચાવવા, તેને કહેવાય સંસાધનોનું સંરક્ષણ કરવું. બરાબર. આ પાઠની અંદર આપણે બે વસ્તુ સમજવાની છે. સંસાધનો કોને કહેવાય, કેટલા પ્રકારના છે, અને સંરક્ષણ કેવી રીતે થાય. જે સંસાધનોના પ્રકાર આપેલા છે એ સંસાધનો કોને કહેવાય, કયા પ્રકારના હોય, એની ઓળખ શું હોય, પછી જો એ સંસાધનો અત્યારે છે તો એનું સંરક્ષણ કેવી રીતે કરવું અને બચાવવાનો પ્રયત્ન કેવી રીતે કરવો, એના વિશેની બધી વિગતો આ પાઠની અંદર આપણે સમજવાની છે. તો આ પ્રકારોમાં પહેલો પ્રકાર જે છે એ છે ભૂમિ સંસાધન. ભૂમિ સંસાધન એટલે ભૂમિ એટલે જમીન. હવે જમીન કોને કહેવાય? પહેલો પ્રશ્ન એવો થાય. તો એમાં તમને વ્યાખ્યા આપેલી જ હશે કે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે અને જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, ભેજ, હવા, પાણી વગેરે તત્વો ભળેલા હોય છે, તેને જમીન કહે છે. એટલે પૃથ્વી ઉપરનું એક પાતળું પડ, પણ કેવું
કે જેના ઉપર નાના મોટા ખડકોના ટુકડાઓ હોય, કાંકરા હોય, રેતી હોય, પાણી હોય, કપચી હોય, ભેજ હોય, આ બધા તત્વો જે પડ ઉપર ભરેલા હોય, ભળેલા હોય તેવા પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ICAR નામની એક સંસ્થા છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ એનું નામ છે સંસ્થાનું. આ સંસ્થા દ્વારા જમીનને છે એ 8 પ્રકારે વહેંચવામાં આવે છે. આ ભૂમિ સંસાધનની અંદર જમીન છે એને 8 પ્રકારની જમીનમાં વહેંચવામાં આવે છે, એમના અલગ અલગ ગુણધર્મના આધારે. એ 8 પ્રકાર આપણે ખાલી એક વખત જોઈ લઈએ. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. આ 8 પ્રકારની જે જમીનો છે એ 8 પ્રકારની જમીનોના અલગ અલગ ગુણધર્મો છે. એ અલગ અલગ ગુણધર્મોના આધારે જ એના 8 પ્રકાર ભારતીય કૃષિ સંસ્થાન દ્વારા પાડવામાં આવેલા છે. હવે ભૂમિ સંરક્ષણ માટે શું કરી શકાય? જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના ઉપલા કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું. જમીનનું ધોવાણ કોને કહેવાય? વહેતા પાણી દ્વારા અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર એટલે જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ એટલે માટીના કણોનું વહેતા પાણી કે પવન જેવા પ્રાકૃતિક કે કુદરતી પરિબળો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું તે. બરાબર. હવે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવા, જમીનની ગુણવત્તા જાળવવી તે. ભૂમિનું સંરક્ષણ કેવી રીતે કરવું? જમીનનું ધોવાણ અટકાવવું. હવે ધોવાણ અટકે કેવી રીતે? વહેતું પાણી છે તેને રોકી દેવાથી ધોવાણ અટકી જાય. વહેતો પવન છે તેને રોકી દેવાથી ધોવાણ અટકી જાય. પછી માત્ર ધોવાણ અટકવાથી જમીનનું સંરક્ષણ નથી થઈ શકતું. એની જે ફળદ્રુપતા છે, જે એની અંદર વનસ્પતિ કે કોઈ પણ પ્રકારના વૃક્ષો ઉગવાની જે ફળદ્રુપતા છે, જે ગુણધર્મ છે, એને પણ ટકાવી રાખવું જરૂરી છે. એનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે. તો એના માટે શું કરવું જોઈએ? ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. સેન્દ્રિય પદાર્થો એટલે જમીનની અંદર જે ફળદ્રુપતા વધારી શકે તેવા પદાર્થો ઉમેરવા. ધારો કે રાસાયણિક ખાતર છે, પછી ધારો કે છાણિયું ખાતર છે, જે જમીનની ફળદ્રુપતાને પહેલાં કરતાં ઘણી વધારી દે છે. ત્યાર પછી પાણીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ છે. આ બધી વસ્તુ છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે. તો એના દ્વારા પણ ભૂમિ સંરક્ષણ થઈ શકે છે. તો આ જે હતું એ ભૂમિ સંસાધન વિશેની વાત હતી. ભૂમિ સંસાધન કોને કહેવાય? પછી ICAR દ્વારા આપણે જોયું કે 8 પ્રકારને જમીનને વહેંચવામાં આવી છે ભારતની અંદર, એના વિશેની વાત કરી. પછી જમીનનું ધોવાણ કોને કહેવાય? માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે પવન અને વહેતા પાણી દ્વારા થતું સ્થળાંતર એટલે જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ અટકાવી કઈ રીતે શકાય? બંધ બાંધીને અટકાવી શકાય, આડી દિવાલ બનાવીને અટકાવી શકાય. પછી અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગાડીને જમીનનું ધોવાણ અટકાવી શકાય, જે જમીનને એકદમ મજબૂતીથી જેના મૂળ છે એ જમીનને એકદમ મજબૂતીથી પકડી રાખે. ત્યાર પછી જમીનની ફળદ્રુપતાને અટકાવવા માટે તેની અંદર સેન્દ્રિય પદાર્થો, જે ખાતરો, જે અલગ અલગ પ્રકારના કુદરતી ખાતરો છે, રાસાયણિક ખાતરો છે, પાણીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ છે, આ બધી વસ્તુથી જમીનની અંદરની ફળદ્રુપતાને પણ ટકાવી રાખી શકાય છે. ત્યાર પછીનો બીજો ક્રમ છે એ છે જળ સંસાધન. જળ સંસાધન કોને કહેવાય? પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. આખી પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે પાણી ભરપૂર પ્રમાણમાં છે, પણ પીવા માટેનું પાણી, જે મનુષ્યો રોજબરોજના કામમાં એના જીવનને ટકાવી રાખવા માટે પીવા માટે જે પાણીનો ઉપયોગ કરે છે, એ પાણીનો જે જથ્થો છે એ કેટલો છે? માત્ર આખા વિશ્વમાં 3% જેટલો. 100%ની વસ્તી હોય તો 3% પાણી જ આખા વિશ્વની અંદર જે છે એ પીવાલાયક પાણી છે.
એટલે આપણે હવે સમજી શકીએ કે પીવાલાયક પાણીની કિંમત શું છે આપણા માટે, જેને આપણે અવારનવાર રોજબરોજના જીવનમાં વેડફી નાખીએ છીએ, એ પાણીની કિંમત પીવાલાયક પાણી તરીકે કેટલી હોવી જોઈએ એ આ પાઠ ઉપરથી આપણને ખબર પડે છે. આખા વિશ્વની અંદર 3% જ પાણી પીવાલાયક પાણી છે, બાકી બધું પાણી દરિયાનું, સમુદ્રનું ને એને દૂષિત પાણી છે, જે ખરાબ પાણી છે, જે માણસો, જે વ્યક્તિઓ પી શકે નહીં. વરસાદ જે છે એ પૃથ્વી પરના જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. બધા જ સ્ત્રોતો વરસાદને આભારી છે. ભૂમિનું સંરક્ષણ કરવું હોય, ધારો કે વરસાદ પડે જ નહીં, 2 વર્ષ 3 વર્ષ સુધી વરસાદ પડે જ નહીં, તો એની ફળદ્રુપતા નાશ પામે. બરાબર. ધોવાણ તો અટકી જાય, ધારો કે પાણી નથી વહેતું તો ધોવાણ તો અટકી જાય, પણ ધોવાણ અટકી ગયા પછી ખાલી જમીનનું શું કરવાનું? જેમાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ કે વૃક્ષ કે કાંઈ ઉગી ન શકે તો એ જમીનનો કોઈ જ અર્થ છે નહીં. તો ભૂમિ સંસાધન છે એ પણ પાણીને આધારિત સંસાધન છે. જેટલો પાણીનો બચાવ કરીશું એટલા જ બધા સંસાધનોનો આપણે બચાવ કોઈ પણ એક રીતે કરી શકીએ છીએ. નદીઓ છે એ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદીઓ, પૃષ્ઠીય જળ સ્ત્રોતો એટલે જમીન ઉપરના જળ સ્ત્રોતો, જે જમીન ઉપર તૈયાર છે, જે જમીન ઉપર રહેલા જે જળ સ્ત્રોતો છે એ છે પૃષ્ઠીય જળ સ્ત્રોતો. વરસાદ છે એ જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. અને પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં શું આવે? નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરે. બરાબર. હવે જળ સંસાધનની આપણે વાત કરી. જળ સંસાધન કોને કહેવાય? એના સંરક્ષણની થોડીક વાત કરીએ. એના સંરક્ષણમાં શું આવે તો કે વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી વધુમાં વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં ભૂમિગત જળની સપાટી નીચે જઈ રહી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા ઘરની આજુબાજુમાં, આપણા પોતાના ઘરમાં કે આજુબાજુના વિસ્તારમાં જમીનમાંથી કૂવા બનાવીને કે અંદર બોરવેલ મૂકીને કે ટ્યુબવેલ મૂકીને જમીનની અંદર જે પેટાળમાં રહેલું પાણી છે એ પાણીને ખેંચી લેવામાં આવે છે. હવે એ પાણી જો આપણે જમીનમાંથી જ ખેંચી લઈએ તો જમીનની ફળદ્રુપતાને સૌથી વધુ નુકસાન પહોંચે. બરાબર. તો એનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવો જોઈએ. કુદરતી જે જળ સંસાધનનો સ્ત્રોત છે વરસાદ, તેનો ઉપયોગ સૌથી વધુ કરવો જોઈએ. હવે એના સંરક્ષણ માટે શું કરી શકાય? જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધુમાં વધુ તળાવ, વધુમાં વધુ સરોવર, વધુમાં વધુ ચેકડેમ, જે પીવાના પાણીને રોકી શકે એવા જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. એક નદીના પ્રવાહને બીજી નદીના પ્રવાહ સાથેનું જોડાણ, જો કોઈ 2-3 નાની નદીઓ હોય તો એનું જોડાણ એવી રીતે કરવું, એનું વેણ એવી રીતે બનાવવું કે જે મોટી નદી સાથે પણ જોડાઈ શકે. પછી ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ સંરક્ષણના સામાન્ય ઉપાયો છે. ભૂમિગત જળ, જે મેં તમને હમણાં વાત કરી કે કૂવો બનાવીને કે બોરવેલ બનાવીને કે જમીનની અંદરનું પેટાળમાં જે રહેલું પાણી છે એ પાણીને ખેંચવામાં આવે છે, તો એ પાણીને ઉપર કેવી રીતે લઈ આવવું, એના માટે પણ કંઈક ઉપાય હોય ને. તો એના માટેનો ઉપાય શું છે? એને ઇંગ્લિશમાં કહેવાય વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પાણીનું સંરક્ષણ કરવાની એક સિસ્ટમ, જેની મદદથી શું થાય કે ધારો કે આપણા ઘરની ઉપર અગાસી છે કે કોઈ ખુલ્લી જગ્યા છે, વરસાદ જ્યારે પડે છે ત્યારે અગાસી ઉપર પાણી પડે છે અને ધોરિયા સ્વરૂપે આપણે રોડ ઉપર કે રસ્તા ઉપર એ વહેતું થઈ જાય છે અને કોઈને પણ ઉપયોગમાં આવતું નથી. તો એના માટે શું કરી શકાય? એના માટે એવું કરી શકાય કે તમારી જે અગાસી છે ત્યાં આપણે એક નાનો હોલ કરી દઈએ. એ હોલમાંથી એક પાઇપ પસાર કરવાનો. એ પાઇપ જે છે એ જમીનમાં નીચે ઉતરી જાય, જેની મદદથી વરસાદનું જે પાણી છે એ સીધું જમીનમાં ઉતરે અને જમીનમાં રહેલું જે જળ સ્ત્રોત છે, જમીનમાં રહેલી જે પાણીની સરવાણી છે, ધીરે ધીરે કરીને જમીનની ઉપરના ભાગમાં આવવાની શરૂઆત થઈ જાય. તો એની મદદથી 2 કામ થાય. એક તો જમીનની અંદર જે જળની સપાટી છે, જે જળનો સ્ત્રોત છે એમાં વધારો થાય અને સાથોસાથ જમીનની ફળદ્રુપતા પણ વધે. પછી એ જમીનમાં ધારો કે એ જમીન આજુબાજુ કોઈ જગ્યાએ વૃક્ષ ઉગેલા હોય તો એને પણ પૂરતું પોષણ મળી રહે. બરાબર. એટલે આ જળાશયોના નિર્માણની પણ ખાસ આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને પાણીનો ઓછામાં ઓછો બગાડ અને સારામાં સારો ઉપયોગ થઈ શકે એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછીનું એક સંરક્ષણની રીત એવી છે કે અત્યારના સમયમાં જે પ્રદૂષણ થાય છે, સામાન્ય રીતે મોટી મોટી
કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, મોટા મોટા કારખાનાઓ છે જે રાસાયણિક સંયોજનોનો ઉપયોગ કરતા હોય છે, જેની મદદથી કુદરતને ઘણું બધું નુકસાન થતું હોય છે, તો એનો જે બગાડ હોય, જે કચરો હોય, એ સામાન્ય રીતે એ લોકો આજુબાજુમાં જે નદી વહેતી હોય તેમાં પસાર કરી દેતા હોય છે. પણ એનું પરિણામ શું થાય છે? નદી પ્રમાણમાં દૂષિત થઈ જાય છે, નદીમાં રહેતા જીવજંતુઓ નાશ પામે છે. જો કોઈ પણ વ્યક્તિ એ નદીના આધારે પોતાની ખેતીને નિભાવતો હોય, પોતાની ખેતીમાં કે ખેતરમાં એ નદીના પાણીનો ઉપયોગ કરતો હોય, તો એ દૂષિત પાણીથી એક ખેતરની અંદર પાક તૈયાર થતો હોય છે, જે પાક પણ દૂષિત થઈ જાય છે. અને એ પાક જો આપણે ખાઈએ તો એ દૂષિત જીવાણુ આપણા શરીરમાં પણ પ્રવેશી શકે છે. એટલે સૌ પ્રથમ કામ નદીઓને દૂષિત કરતી અટકાવવું એ પણ આપણા માટે એટલું જ જરૂરી છે. બરાબર. ત્યાર પછીનું જે છે એ છે ખનિજ સંસાધન. ખનિજ સંસાધન એટલે જે મેં તમને વાત કરી કે કુદરતે જે આપણને જે આપેલી સગવડો છે, કુદરતી વાયુ છે, પેટ્રોલિયમ ગેસ છે, અલગ અલગ પ્રકારના વાયુઓ છે, અલગ અલગ પ્રકારનું જે ઈંધણનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઈંધણ છે, ડીઝલ હોય કે પેટ્રોલ હોય કે કેરોસીન હોય, આ બધા જે સ્ત્રોતો છે એ છે ખનિજ સંસાધન. માનવીની વિકાસ યાત્રાને 4 તબક્કામાં વહેંચવામાં આવી છે. માનવીની જે વિકાસ યાત્રા છે, માણસ, આપણને ખબર છે કે સૌપ્રથમ આપણો વાંદરાનો જે સ્વરૂપ હતું તેમાંથી કાળક્રમે આપણી અંદર ફેરફાર થઈ હતી ને, શારીરિક માનસિક બધા ફેરફાર થઈ હતી ને, મનુષ્યનું અત્યારનું સ્વરૂપ આપણને મળેલું છે. તો એ જે મુસાફરી હતી એને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલું છે એ પાષાણ યુગ. પાષાણ યુગની અંદર પથ્થરોનો અલગ અલગ રીતે ઉપયોગ કરી એના વડે હથિયાર બનાવી, એના વડે રસોઈના સાધનો બનાવી, એના વડે અલગ અલગ પ્રકારના વાસણો બનાવી, એ બધી બાબતનો ઉપયોગ કરી અને મનુષ્યનું જીવન ગુજરાન ચાલતું. તો એ છે પાષાણ યુગ. ત્યાર પછી છે તામ્રયુગ. ત્યાર પછી ત્રાંબુ નામની એક ધાતુની શોધ થઈ, જેમાં ત્રાંબાની અલગ અલગ પ્રકારની ધાતુનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી એનાથી વાસણો બનાવી, હથિયારો બનાવી અને જીવનની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો. એને વાતાવરણની અસર સૌથી ઓછી થાય અને પ્રમાણમાં લાંબો સમય સુધી ધાતુ જે છે, ત્રાંબાની ધાતુ, એ લાંબો સમય સુધી સામાન્ય જીવનની અંદર લાંબા સમય સુધી ઉપયોગમાં આવતી ધાતુ છે. ત્યાર પછી છે કાંસ્ય યુગ. પછી કાંસુ નામની એક ધાતુ હતી જેનો ઉપયોગ સામાન્ય જીવનની અંદર કરવામાં આવતો હતો. અને પછી જે ચોથું જે છે એ છે લોહ યુગ. ત્યાર પછીની જે ધાતુ છે એ છે લોખંડની ધાતુ. આવી રીતે 4 અલગ અલગ ભાગોમાં માનવની વિકાસ યાત્રાને ડિવાઈડ કરવામાં આવી છે, વહેંચવામાં આવી છે. હવે આજે આપણે ખનિજની વાત કરી, પેટ્રોલિયમ છે કે ગેસ છે કે કેરોસીન છે, ડીઝલ છે, આ બધા ખનિજોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, ક્યાં કરવો, ક્યારે કરવો, એના ઉપરથી આપણને ખનિજ સંસાધન છે એના સંરક્ષણ વિશેની માહિતી મળે છે. ખનિજોના સંરક્ષણ માટે તેમનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે આપણા ઘરે રાંધણ ગેસનો ચૂલો હોય, ગેસની મદદથી આપણા ઘરે રસોઈ બનતી હોય, તો શક્ય હોય ત્યાં સુધી જેટલા વડીલો અને જેટલા કુટુંબીઓ ઘરમાં એકસાથે રહે છે, એમણે શક્ય હોય ત્યાં સુધી એક સમય એવો નક્કી કરવો જોઈએ કે એ સમયે બધા એકસાથે જમવા બેસે, જેથી જે રસોઈ બનાવેલી જે ખોરાક બનાવેલો છે એ વારે વારે ગરમ કરવો પડે નહીં. એ ગરમ કરવા માટે ગેસનો ઉપયોગ કરવો પડે. જો 2 કે 3 વખત એકને એક વસ્તુ ગરમ કરીએ તો એની જે પોષક તત્વો છે એ તો નાશ પામે જ છે, સાથોસાથ કુદરતી ગેસનો જથ્થો પણ દિવસે દિવસે વિશ્વની અંદર ઘટતો જાય. એવી જ રીતે ધારો કે કોઈ પેટ્રોલ કે ડીઝલથી ઈંધણથી ચાલતા વાહનો છે, એ વાહનો જ્યારે કે કોઈ સિગ્નલ ઉપર ઊભા છે કે કોઈ ટ્રાફિક જામમાં ઊભા છે, તો ત્યાં જ્યારે વાહનો ઊભા છે અને આપણને એવું લાગે છે કે લાંબો સમય સુધી ઊભા રહેવાનો સમય આવી ગયો છે, તો આપણા વાહનને આપણે ત્યારે ને ત્યારે બંધ કરી દેવું જોઈએ. જો લાંબો સમય સુધી વાહન એમને ચાલુ રહે, આપણે એનો ઉપયોગ નથી કરવાના, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના નથી, પણ માત્ર ને માત્ર એ વાહન એમને ચાલુ રહે, તો ઈંધણનો વપરાશ એમાં કારણ વગરનો થતો રહે છે. અને સૌથી છેલ્લે નુકસાન હંમેશા માનવ જાતને થાય છે. એનાથી એનો ઈંધણનો જથ્થો દિવસે ને દિવસે ઘટતો જાય છે. એટલે
દિવસે ને દિવસે જથ્થો ઘટવાના કારણે પરિણામે એની કિંમત પણ દિવસે ને દિવસે વધતી જાય છે. દિવસે ને દિવસે વધતી જાય છે અને એની જે ક્વોન્ટિટી છે, જે દ્રવ્યમાન આપણને મળવું જોઈએ એનો જથ્થો પણ પ્રમાણમાં દિવસે દિવસે ઘટતો જાય છે. આજથી 15-20 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં પેટ્રોલની કિંમત કે ડીઝલની કિંમત જે હતી, ધારો કે 15 રૂપિયા કે 20 રૂપિયા કે 30 રૂપિયા હોય, તો 15 કે 20 રૂપિયા કે 30 રૂપિયામાં 1 લીટર જો પેટ્રોલ કે ડીઝલ આપણને મળતું હોય, તો અત્યારે એની કિંમત ધારો કે 80 રૂપિયા કે 90 રૂપિયા થાય, તો 80 રૂપિયા ને 90 રૂપિયામાં જે પેટ્રોલનો જથ્થો છે એ તો 1 લીટર જ છે, પણ એની કિંમત કેટલી વધી જાય છે? ઘણી બધી. એ કિંમત વધવા પાછળનું કારણ શું છે? મર્યાદિત જથ્થો. આપણી પાસે કુદરતે બનાવેલો, કુદરતે આપેલો જે ખનિજોનો જથ્થો છે એ દિવસે ને દિવસે પ્રમાણમાં ઘટતો રહે છે. શેના કારણે? આપણી અણઆવડતના કારણે. તો આ બધી બાબતનું જો આપણે ધ્યાન રાખીએ તો આ બધો જથ્થો પ્રમાણમાં આપણી પાસે હંમેશા થોડો ઘણો જળવાઈ રહે. એના માટે આપણે એનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી છે વન અને વન્યજીવન સંસાધન. આની અંદર જે જંગલો છે એના વિશેની વાત કરી છે. જંગલો કેવા હોય, જંગલો ક્યાં ક્યાં આવેલા છે, કેવા પ્રકારના જંગલો હોય, પછી જંગલોના વિનાશ કેવી રીતે થઈ છે, જંગલોનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, આ બધી બાબતો વિશેની વાત કરેલી છે. તો એના વિશેની થોડી ચર્ચા કરીએ. ભારતનું વન અને વન્યજીવન સંસાધન નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં વનનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે. વનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિની અંદર પણ દર્શાવેલું છે. આપણને ખબર છે કે અલગ અલગ પ્રકારના વૃક્ષો અલગ અલગ પ્રકારના જંગલોમાં ઉગતા હોય છે. જંગલોમાંથી લાખ, કુંદર, ટર્પેન્ટાઇન, મધ જેવી ઔષધિઓ અને વસ્તુઓ આપણને મળે છે, જે કુદરતી રીતે મળતી હોય છે, જેને ઉગાડવી પડતી કે પ્રોસેસ કરવી પડતી નથી. કુદરતી રીતે અલગ અલગ પ્રકારના જંગલોમાંથી આ બધી વસ્તુઓ આપણને મળે છે. હવે જંગલોની જે આબોહવા છે, તેનું વાતાવરણ છે એને દૂષિત થતું આપણે અટકાવવું હોય તો શું કરાય? એની જે આબોહવા છે એની અંદર ભેજ જળવાયેલો હોય. ભેજ ક્યારે જળવાયેલો રહે? જો એ જંગલ છે એની અંદર વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો હોય તો. એટલે આપણે એના માટે જંગલોમાં રહેલા જે વૃક્ષો છે એનું કંદન એટલે એને કાપવા જોઈએ નહીં. એ જેટલા છે એટલા તો રહેવા જ જોઈએ, પણ એનાથી વધારે ઉગાડી શકીએ તો એના માટેનો પહેલો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એની મદદથી શું થાય? જે ભૂમિગત જે જળ છે, જે આપણે વાત કરી હમણાં, એ જળને ટકાવી રાખી શકે. પછી વાતાવરણની અંદર ભેજ જળવેલો રાખી શકે, વરસાદ લાવવામાં મદદ કરી શકે, જમીનનું ધોવાણ જે છે એ અટકાવી શકે. વૃક્ષો જો વધુ વાવેલા હોય, આપણે શરૂઆતમાં વાત કરી કે એવા મૂળવાળા વૃક્ષો હોય કે જે મૂળ જે છે જમીનને મજબૂતાઈથી પકડી શકે, તો એવા વૃક્ષોની મદદથી શું થાય કે જમીનનું ધોવાણ પણ પ્રમાણમાં અટકતું બંધ થઈ જાય. તો આ બધું થઈ શકે જો આપણે જંગલોનું ધ્યાન રાખીએ તો. હવે આપણે થોડીક ભારત અને ગુજરાત વિશેની વાત કરી લઈએ. એના પહેલાં જંગલોના વિનાશના પરિણામો કેવા કેવા હોય. જંગલોનો જો વિનાશ થઈ જાય આપણા જીવનમાંથી, આપણી પૃથ્વી પરથી, તો કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ જાય તાત્કાલિક આપણી સામે, અથવા જંગલોના વિનાશ માટેના કારણો કયા કયા હોય એના વિશેની વાત કરી છે. સૌથી પહેલું છે એ છે પ્રદૂષણમાં વધારો. જંગલોના વિનાશના કારણે જંગલોની અંદર શું હોય? સૌથી વધારે વૃક્ષો. આપણને બધાને ખબર છે કે વૃક્ષો જે છે એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે. જો વૃક્ષો જ પ્રમાણમાં ઓછા થઈ જાય તો વિશ્વભરનો, આખા વિશ્વનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એના પ્રમાણમાં કેવો થાય? વધારો થાય. અને ઓક્સિજનના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય. પરિણામે પ્રદૂષણમાં થાય વધારો. ત્યાર પછી જે વરસાદનું પ્રમાણ ઘટવું. વૃક્ષો ઓછા હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી થાય, ભેજ ઓછો હોય તો વાદળો બંધાવવાની તકલીફ થાય. પરિણામે વરસાદનું પ્રમાણ ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. એટલે આ પણ એક અસર છે. પછી દુષ્કાળની પરિસ્થિતિ થાય. વરસાદ ન પડે એટલે દુષ્કાળ સર્જાય. દુષ્કાળ એટલે વરસાદની અછત. પછી જમીનનું ધોવાણ થવા લાગે. વૃક્ષો ન હોય એટલે માટી ત્યાંથી નીકળતી થાય.
જે વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખતા હતા, જમીનને જકડી રાખતા હતા મજબૂતાઈથી, એ વૃક્ષો જો ન હોય તો જમીનનું ધોવાણ થવા લાગે છે. નિરાશ્રિત વન્ય પશુઓની ઘટતી જતી સંખ્યા બીજા પર આધારિત છે, એને કહેવાય નિરાશ્રિત. એવા જે પશુ પક્ષીઓ છે એની સંખ્યામાં પણ ધીરે ધીરે ઘટાડો થતો જાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વિશ્વમાં વધી જાય તો વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામે છે. આપણને હરિયાળી વસ્તુ જોવી ગમે છે, જંગલોમાં ફરવું, જંગલોનો આનંદ માણવો આપણને ગમે છે, પણ જો જંગલો જ ન હોય તો એ સૌંદર્ય આપણને મળી શકે નહીં. તો હવે એને ટકાવી રાખવું હોય, એનું સંરક્ષણ કરવું હોય તો એના ઉપાયો કયા કયા છે કે જેની મદદથી આપણે વન્યજીવનને કે વન્ય જે વૃક્ષો છે, જે જંગલો છે એને ટકાવી શકીએ, એને જાળવી શકીએ? તો પહેલું છે પર્યાવરણ શિક્ષણ આપવું અને પર્યાવરણીય જાગૃતિ લાવવી. દરેક વ્યક્તિની અંદર પર્યાવરણ વિશેની માહિતી હોવી જોઈએ, પર્યાવરણનું જતન કેમ કરવું એ શીખવું જોઈએ, અને પર્યાવરણનો બચાવ કેવી રીતે કરવો એ આપણે એને સમજાવવું જોઈએ. ત્યાર પછી છે પડતર જમીનોમાં વૃક્ષારોપણ કરવું. જે જમીનોનો ઉપયોગ આપણે લાંબો સમય સુધી કરવાના નથી ત્યાં વૃક્ષો ઉગાડવા. પછી શાળામાં ઇકો ક્લબની રચના કરવી, વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોનું મહત્ત્વ આપવું. અલગ અલગ પ્રકારના જે કુદરતને લગતા કાર્યક્રમો છે, પર્યાવરણને લગતા કાર્યક્રમો છે, એને હંમેશા મહત્ત્વ આપવું. આ બધા જે છે એ વન્યજીવન સંરક્ષણની વાત કરવાના મુખ્ય મુદ્દાઓ હતા. ત્યાર પછી ગુજરાતમાં જંગલોનું પ્રમાણ, આ જે પ્રશ્નો જે હું તમને અત્યારે જે સમજાવું છું એ પ્રશ્નો તમારી પરીક્ષામાં અને આગળના જે તમારા ધોરણો છે એના માટે પણ મહત્ત્વના અમુક પોઈન્ટ્સ જે છે એ તમને અત્યારે સમજાવું છું. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં, ભારતની વાત થઈ છે, ભારતના ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ આશરે 60%થી વધુ છે. ઉત્તર પૂર્વનો જે પ્રદેશ છે એમાં 60%થી વધુ પ્રમાણ છે. અને ગુજરાતમાં જંગલોનું પ્રમાણ માત્ર કેટલું છે? 11.18%. 11.18% જ માત્ર જંગલ વિસ્તાર આપણા ગુજરાતની અંદર આવેલો છે. અને ભારતભરમાં જંગલોનું પ્રમાણ આશરે 23% જેટલું છે. હવે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ખરેખર કેટલા ટકા વિસ્તારમાં છે? 23% વિસ્તારમાં, જે આપણા માટે ખરાબ બાબત છે. પછી અલગ અલગ આ બધી બાબતોને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની અંદર અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. એના વિશેની વાત કરી લઈએ. 21 માર્ચ છે એ વિશ્વ વન દિન તરીકે ઉજવવામાં આવે છે. એવી રીતે 5 જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે, અને 4 ઓક્ટોબર છે એ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી દુનિયામાં ભારતમાં જ સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ એકસાથે જોવા મળે છે. આપણા ભારત દેશના વન્યજીવની વિશેષતા કહેવામાં આવેલી છે કે આ જે ત્રણેય વન્ય પ્રાણીઓ છે, ત્રણેય વન્ય પ્રાણીઓ એકસાથે માત્ર ભારત દેશની અંદર જ જોવા મળે છે. ભારતમાં વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. રોયલ બેંગોલ ટાઈગર વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. 8 અલગ અલગ પ્રકારના વાઘની પ્રજાતિઓ છે, તેમાંથી એક પ્રજાતિનું નામ છે રોયલ બેંગોલ ટાઈગર છે, જે માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે છે. ભારતમાં રીંછ ગુજરાતમાં દાંતા, જેસોર, વિજયનગર, ડેડિયાપાડા અને રતનમહેલના વિસ્તારમાં જોવા મળે છે. ભારતીય જે રીંછ છે એ ક્યાં જોવા મળે છે? ભારતમાં આટલી જગ્યાએ, ગુજરાતમાં. પછી ગુજરાતનું નળ સરોવર, જે દેશ વિદેશના યાયાવર એટલે ભટકતા જે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય તેવા પક્ષીઓ માટે જાણીતું સ્થળ છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આ પ્રશ્ન પૂછાઈ શકે, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો એનો જવાબ છે સુરખાબ. પછી ભારતના સમુદ્ર કિનારે મેરકલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સેલ્મન, પોમ્ફ્રેટ, હેરિંગ, વેલ અને ડુંગાઈ, ઓક્ટોપસ વગેરે જેવી અલગ અલગ પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે. આ પણ એક વન્યજીવો જ કહેવાય, પણ જે સમુદ્રમાં રહેતા જીવો છે. પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકે વન્યજીવનોના સંરક્ષણ માટે કાયદા બનાવેલા હતા. સૌપ્રથમ કાયદા છે ભારત દેશની અંદર બનાવેલા હતા એ મૌર્ય યુગના સમ્રાટ હતા, સમ્રાટ અશોક.